હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જો આપણે સવારમાં મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. નાસ્તો પણ કરી લીધો છે. અમારા ભવ્યભાઈ સ્કૂલે જતા રહ્યા છે. ભવ્યના પપ્પા પણ ગયા ઓફિસે અને અમારા કૃષિભાઈ ઊંઘે છે મિત્રો, કારણ કે સવારમાં વહેલા ઉઠી ગયા હતા. ભવ્યભાઈની જોડે જોડે તો હજી લગીને ઊંઘે છે. ત્યાં સુધી આપણે જો કામ જે કરવાનું હતું બધું કપડાં, વાસણ, કચરા પોતા બધું બતાવી દીધું છે મિત્રો. અને મસ્ત મજાના હવે ચલો કંઈ આપણે વ્લોગ બનાવીએ. તો તમે છે ને મારી જોડે છેક લગીન બની રહેજો. મારા વ્લોગમાં તમને મજા આવશે. મારા કૃષિની નોટંકી જોવાની, એનું તોફાન તમને બહુ મજા આવશે મિત્રો. અમારે જો 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે મિત્રો. એટલો વરસાદ પડી ગયો, સવારમાં પણ બહુ મસ્ત વરસાદ પડી ગયો. ઠંડુ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હતું મિત્રો. તમારે બધાને વરસાદ પડે છે કે નહીં કોમેન્ટમાં જણાવજો મને. જો મિત્રો, અમારા કૃષિભાઈ ઉઠી ગયા છે, પાણીની બોટલ લઈને પાણી પીવે છે અને જો એમનું ફેવરેટ કાર્ટૂન જોવે છે, માસા એન્ડ બિયર. કૃષિ હાય કરો બધાને. હાય કૃષિ, હાય કરો બધાને. કૃષિ હાય કરો બેટા. જો મિત્રો છે ને હજી હમણાં ઉઠ્યા છે ને એટલે મૂડ નથી. જો કેટલા મશગુલ થઈ ગયા છે કાર્ટૂન જોવા માટે. હાય કરો બધાને. હાય. શું થયું ભીનું થયું તો કોને ઢોરવાનું કીધું તું પાણી તને? હા જો મિત્રો, એવું કીધું કોને ઢોરવાનું કીધું તો નીચે ઢોર દીધું પાણી. જો છે ને, આ તો ગાંડું છે અમારું, ગાંડું. જો મિત્રો હવે એની જાતે સાફ કરે છે. શું આવ્યું? શું કરે માસા? શું કરે છે માસા? કૃષ્યુ એ કૃષ્યુ ભૂ ઢોરે. જો મિત્રો આજે આપણે કારેલાની સબ્જી કરવાની છે અને ટીંડોળા અને બટેકાની સબ્જી. તો આપણે તૈયારી પણ કરી દીધી છે એની. જો મિત્રો રસોડામાં આવી ગયા છે મારી પાછળ. લે સાફ કરી દે તારી જાતે બધું. હા મમ્મમ બનાવું હે ને મમ્મમ તને આપું. ચલો તો હાય તો કર બધાને, પહેલાં હાય કરો. જો મિત્રો સવારમાં કેટલા મસ્ત સોંગ આવે છે. જો પહેલેના સોંગની વાત જ કંઈક અલગ હતી મિત્રો. એટલું મસ્ત. જો મિત્રો આપણે જમીને હવે મસ્ત મજાના નવરા થઈ ગયા છે અને જો અમારા કૃષિભાઈ અને ભવ્યભાઈ પણ ઉઠી ગયા છે, કારણ કે ભવ્ય સ્કૂલમાં પણ એટલો બધો થાકી ગયો તો મિત્ર. તો સવારમાં કે એને વહેલો ઉઠવાનું હોય એટલે સવારમાં વહેલા ઉઠે એટલે થાક હોય સવારનો, એટલે સ્કૂલેથી આવીને પણ એ સૂઈ ગયા છે. જો બંને ભાઈ એટલા મસ્ત મજાના સૂતા છે ને, ખાઈને બહુ મસ્તી કરી બે ભાઈ અને પાછા સૂઈ ગયા. ચલો હું તમને બતાવું છું મિત્રો. જો મિત્રો અમારા રાધા કૃષ્ણનો ફોટો છે. જો આપણે બહુ અવાજ કરતા નથી, બે ભાઈ ઉઠ્યા છે એટલે. જો મિત્રો કેવા ઉઠ્યા છે, જો બે ભાઈ. જો કેવું ઉઈ ગયા છે, બહુ મસ્ત મજાનું. જો અત્યારે વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું છે. હું તમને બતાવું મિત્રો. જો પવન આવે છે, મસ્ત મજાનો પવન આવે છે. જો તમે જોઈ શકો છો, ફરી વરસાદનું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. જો અમારા જેનિલભાઈ રમવા ચાલ્યા છે. જો પવન મસ્ત નીકળ્યો છે મિત્રો. જો અમારી નેટ પણ તૂટી ગઈ હતી મિત્રો. જો પવન આવ્યો ને બહુ બધું તે છે ને, એકદમ મસ્ત વાતાવરણ. જો મિત્રો ઊંઘીને ઉઠી ગયો અને તોફાન ચાલુ કરી દીધું છે. હાય કરો કૃષિ બધાને. હાય કરો. આ બાજુ આવતો રહી આવ. જો બિસ્કીટ અને કુરકુરે ખાવા લઈને બેસી ગયો છે. અહીં આવતો. ચાલ અહીં આવ. હા બધાને હાય કરો. હાય કરો બધાને. હાય કરો બધાને. આમ હામું જો. જય માતાજી કરો બધાને. જો મિત્રો છે ને ઊંઘીને ઉઠી ગયો. હજુ તમારા ભવ્યભાઈ તો સૂતા જ છે. અમારા કૃષિભાઈ એકલા ઉઠી ગયા છે. કૃષિ બધાને બાય બાય કરો. બાય બાય. જો મિત્રો કેવું તોફાન કરે છે ને. જો એનું તોફાન ચાલુ થઈ ગયું છે. જો એ કૃષિ કેમ આવું કરે છે બધું? કૃષિ કેમ આવું કરે બેટા? કૃષિ ભાઈ કઈ ગયો? ભાઈ એ કૃષિ ભાઈ કઈ ગયો બેટું? આમ જો તમારા બાજુ કૃષિ. જો મિત્રો છે ને
તોફાન છે મારું આ તો. એ ક્રિશુ નો નો ક્રિશુ નો બીટુ. જો તો કિટ્ટી કર દો, તારી જોડે કિટ્ટી કર દો. એ ક્રિશુ જો મિત્રો ગુસ્સો આવી ગયો છે અમારા ક્રિશુભાઈને. જો ક્રિશુ હું કિટ્ટી કરી દઉં છું તારી જોડે. એ ક્રિશુ કિટ્ટી. જો મને કિટ્ટી કરે છે મિત્રો, જો છે ને. જો નો ક્રિશુ. જો મિત્રો તોફાને ચડી ગયા છે અમારા ક્રિશુભાઈ. જો મિત્રો તમને અમારો બ્લોગ જોવાનો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.